ઈસરો, આ નામ સાંભળતા જ ગર્વ થાય, બરાબર ને? પણ શું આપણે જાણીએ છીએ કે આ 60 વર્ષની સફર કેવી રહી છે? સાયકલથી શરૂ કરીને સીધા ચંદ્ર સુધી. ચાલો આજે આખી કહાની સમજીએ. જરા આ તસવીર પર નજર નાખો. આ કોઈ ફિલ્મનું દૃશ્ય નથી. આ છે ઈસરોની વાસ્તવિક શરૂઆત. કોઈ મોટા બજેટ નહોતા, કોઈ હાઈટેક લેબ નહોતી. હતું તો બસ એક સપનું અને એને સાકાર કરવાનો અતૂટ જુસ્સો. તો આ સપનાની શરૂઆત ક્યાંથી થઈ? વેલ, દરેક મહાન કામ પાછળ એક જબરદસ્ત વિઝન હોય છે, અને ભારતના સ્પેસ પ્રોગ્રામની કહાની પણ કંઈક આવી જ છે. આ વિઝન હતું ડૉક્ટર વિક્રમ સારાભાઈનું. એમણે સ્પેસને ખાલી વિજ્ઞાનની નજરથી નહોતું જોયું. એમના માટે તો આ દેશના વિકાસનું એક બહુ જ શક્તિશાળી સાધન હતું. અને એમનો ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ હતો. સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય માણસના જીવનને વધુ સારું બનાવવા માટે થવો જોઈએ. જેમ કે કમ્યુનિકેશનને બહેતર બનાવવા, હવામાનની સચોટ આગાહી કરવા, કે પછી કોઈ કુદરતી આફત આવે ત્યારે મદદ પહોંચાડવા માટે. તો આ સફરની શરૂઆત થઈ 1962માં ઇન્કોસ્પાર નામથી, અને પછી 1969માં બન્યું આપણું ઈસરો. આ શરૂઆતના વર્ષો હતા પાયા નાખવાના, અવકાશમાં આપણા પહેલાં પગલાં માંડવાના. અને પછી આવ્યો આર્યભટ્ટ, ભારતનો પહેલો વહેલો સેટેલાઇટ. હા, એ વાત સાચી કે એણે ખાલી 5 દિવસ જ કામ કર્યું, પણ એ 5 દિવસમાં એણે આખી દુનિયાને બતાવી દીધું કે ભારત હવે અવકાશમાં પોતાની જગ્યા બનાવવા માટે તૈયાર છે. પણ બીજા દેશો પર ક્યાં સુધી નિર્ભર રહેવું? ઈસરોને આ મંજૂર નહોતું. જો સાચા અર્થમાં સ્પેસ પાવર બનવું હોય તો પોતાના રોકેટ તો બનાવવા જ પડે. અને આખરે 1980માં એ દિવસ આવી જ ગયો. SLV-3 ભારતના પોતાના રોકેટે રોહિણી સેટેલાઇટને સફળતાપૂર્વક ઓર્બિટમાં પહોંચાડ્યો. બસ, ભારતે દુનિયાને બતાવી દીધું કે હવે આપણી પાસે પણ અવકાશમાં જવાની પોતાની સવારી છે. પણ આ સફર કંઈ એટલી સહેલી નહોતી. ભારત આગળ વધી રહ્યું હતું, અને ત્યારે જ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગી ગયા. એના કારણે આપણને જરૂરી એવી એડવાન્સ રોકેટ ટેકનોલોજી મળતી બંધ થઈ ગઈ. તો હવે શું? પણ ઈસરો કંઈ હાર માને એવું છે? ના, એમણે આ પડકારને એક તકમાં ફેરવી નાખ્યો. વર્ષોની મહેનત અને રિસર્ચ પછી ઈસરોએ પોતાનું સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન બનાવી દીધું. આને કહેવાય સાચી આત્મનિર્ભરતા. અને આ જ સફળતામાંથી જન્મ થયો ભારતના 2 બાહુબલી રોકેટનો, PSLV અને GSLV. આ બંને રોકેટ તો ઈસરોના વર્કહોર્સ બની ગયા. એમણે અસંખ્ય મિશન સફળતાપૂર્વક પાર પાડ્યા અને ભારતને સ્પેસ માર્કેટમાં એક મોટો ખેલાડી બનાવી દીધો. સારું, તો હવે ઈસરો પાસે પોતાના શક્તિશાળી રોકેટ હતા. હવે નજર ક્યાં હતી? સીધી ચંદ્ર, મંગળ અને એનાથી પણ આગળ. ચાલો જોઈએ આ સફર કેવી રહી. વાત કરીએ 2008ની ચંદ્રયાન-1. આ મિશને તો આખી દુનિયાને ચોંકાવી દીધી. કેમ? કારણ કે એણે ચંદ્ર પર પાણીના અણુઓ શોધી કાઢ્યા. આ એક એવી ક્રાંતિકારી શોધ હતી જેણે ચંદ્ર વિશેની આપણી સમજને જ બદલી નાખી. ચંદ્ર પછી વારો હતો મંગળનો, અને આવ્યું મંગળયાન. આ મિશનની સફળતા તો અકલ્પનીય હતી. ભારતે પોતાના પહેલા જ પ્રયાસમાં, ફરીથી કહું છું, પહેલા જ પ્રયાસમાં મંગળ પર પહોંચીને ઇતિહાસ રચી દીધો. આવો કરનાર ભારત એશિયાનો પહેલો દેશ અને દુનિયાનો પણ પહેલો દેશ બન્યો. વર્ષ 2017 ઈસરોએ એક એવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો જેણે બધાને દંગ કરી દીધા. 1, 2 કે 10 નહીં, પણ પૂરા 104 સેટેલાઇટ એક જ રોકેટથી લોન્ચ કર્યા. આ બતાવે છે ઈસરોની તાકાત અને એમની ગજબની ચોકસાઈ. અને પછી વર્ષ 2023, એ ઐતિહાસિક દિવસ જ્યારે ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું. એ જગ્યા જ્યાં આજ સુધી કોઈ દેશ પહોંચી શક્યો નહોતો. આ સિદ્ધિ સાથે ભારત દુનિયાનો પહેલો અને એકમાત્ર દેશ બન્યો જેણે આ કરી બતાવ્યું. પણ શું લાગે છે, ઈસરો અહીં અટકી જશે? બિલકુલ નહીં. આ તો હજી શરૂઆત છે. ભવિષ્યના લક્ષ્ય તો આનાથી પણ મોટા છે. અને એમાં સૌથી મોટું મિશન છે ગગનયાન. ભારત હવે પોતાના દમ પર પોતાના અવકાશયાત્રીઓને સ્પેસમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. વિચારો, એક ક્ષણ દેશ માટે કેટલી ઐતિહાસિક હશે. આટલું જ નહીં, સૂર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય L1, શુક્ર ગ્રહ માટે શુક્રયાન
અને ભવિષ્યમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાનો પણ પ્લાન છે. ખરેખર ઈસરોની દૃષ્ટિ હવે આકાશથી પણ ઘણી ઊંચી છે. તો સાયકલ પર રોકેટના પાર્ટ્સ લઈ જવાથી લઈને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તિરંગો લહેરાવવા સુધી ઈસરોની આ આખી સફર આપણને એક જ વાત શીખવે છે: જો દ્રષ્ટિ સ્પષ્ટ હોય અને જુસ્સો અતૂટ હોય તો દુનિયાનું કોઈ પણ સપનું અશક્ય નથી હોતું.